આ વખતે 15 જુલાઈથી મા ભગવતીના નવલા નવરાત્ર એટલે આષાઢ મહિનાના જે ગુપ્ત નવરાત્ર છે એનો પ્રારંભ થઈ રહ્યો છે। ઘણા મિત્રોના મને ફોન આવે છે કે કેવી રીતના કરવું। તો આ વખતે ઘટ સ્થાપનનો નિયમ પ્રમાણે સવારથી એટલે કે 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં મા ભગવતીનું ઘટ સ્થાપન કરવું, ગણપતિની પૂજા કરવી, ગણપતિ દાદાને સ્નાન કરાવી, ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવું। પછી આપણા જે કુલદેવી છે, કુલ માતા છે, એ માતાજીને પુષ્પહાર ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરવા, ચંદન પુષ્પ કરવા, માને ચુંદડી ઓઢાડવી અને પ્રાર્થના કરી મા 9 દિવસ માટે અમે આપની આરાધના કરવાના છીએ। ત્યારબાદ ઘીનો દીવો અને તેલનો દીવો બને તો બંને દીવા શરૂ કરવા, બંને દીવાનો પ્રારંભ કરવો। બની શકે તો દિવસ કરતાં રાત્રિનું મહત્ત્વ વધારે છે તો 8 થી 12 વાગ્યા સુધી અથવા 9 થી 12 વાગ્યા સુધી માના જપ વિધાન, માના જપ એ કરવા અને નવરાત્રિ જ્યારે પૂર્ણ થાય ત્યારે કુમારિકાઓને જમાડવી। આપને કોઈ પણ જાતનું નવરાત્રિમાં કેવી રીતના શું કરવું એ લઈને કંઈ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટમાં લખી શકો છો। અસ્તુ શુભમ।